પંચાયત દ્વારા સંપૂર્ણતા અભિયાન અને વોકલ ફોર લોકલ અંતર્ગત આકાંક્ષા હાટ શરૂ કરાયો। દાનહ અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શનમાં નીતિ આયામો દ્વારા સંચાલિત સંપૂર્ણતા અભિયાન અને વોકલ ફોર લોકલ અંતર્ગત જિલ્લા સ્તર પર જિલ્લા પંચાયત દ્વારા આકાંક્ષી બ્લોક કાર્યક્રમ મુજબ આકાંક્ષા હાટનું આયોજન સરકારી ક્વાર્ટર્સ અવંતી લૂ પ્રાઇઝ કિલવણી નાકા પર કરવામાં આવ્યું છે। આ હાટ વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહિત કરવા અને સ્થાનિય ઉત્પાદનોને પ્રોત્સાહન કરવાનો ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું હતું। આકાંક્ષા હાટનું ઉદ્ઘાટન CEO અરુણ ગુપ્તાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ હાટમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વિભાગ મહિલા સ્વયં સહાયતા સમૂહ દ્વારા 5 સ્ટોલ લગાવવામાં આવ્યા છે। સ્વાસ્થ્ય વિભાગ દ્વારા 2 સ્ટોલ પર નિઃશુલ્ક આરોગ્ય તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિક આરોગ્ય પરામર્શ અને તપાસનો લાભ લઈ શકશે। એના અતિરિક્ત SC/ST નિગમ દ્વારા એક સ્ટોલ પર ખાદ્ય સામગ્રી, ગૃહ ઉપયોગી વસ્તુઓ અને અન્ય ઉત્પાદન પ્રદર્શિત અને વેચાણ માટે રાખવામાં આવ્યા છે। આ અવસરે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આકાંક્ષા હાટનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભરતાની દિશામાં પ્રોત્સાહિત કરવા, સ્થાનિક ઉત્પાદનોને બજાર ઉપલબ્ધ કરાવવાનો અને ગ્રામીણ આજીવિકાનો સશક્ત બનાવવાનો છે। આ પહેલ રોજગારને પ્રોત્સાહન આપવા, સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતતા ફેલાવવા અને આત્મનિર્ભર ભારતની संकल्प ने साकार करवानी दिशा में महत्वपूर्ण कदम है। आज ये आकांक्षा हाट का शुभारंभ किया गया है यहाँ सिलवासा में, जो संपूर्णता अभियान के सेलिब्रेशन के मौके पे हम लोग का जो दादरा नगर हवेली है वह एस्पिरेशनल डिस्ट्रिक्ट और एस्पिरेशनल ब्लॉक के अंतर्गत आता है। और हम लोग जो संपूर्णता अभियान पिछले वर्ष चलाया गया था, आज उसका हम लोगों ने सम्मान समारोह आयोजित किया गया था। इसी अवसर पर हम लोगों ने आकांक्षा हाट प्रारंभ किया है, जिसमें जो हम लोग के सेल्फ हेल्प ग्रुप है दादरा नगर हवेली के, उनके स्टॉल एक हफ्ते के लिए लगाए गए हैं। और इसका मकसद जो है सेल्फ हेल्प ग्रुप्स को और जो लोकल प्रोडक्ट्स हैं और जो हस्तकला से बनने वाले हथकरघा जो उत्पाद हैं उनको प्रमोट करना। ये कितना दिन? एक हफ्ते का।